અત્યારે કાળાસર પહોંચી ગયા છીએ. હવે માતાજીના દર્શન કરવા જવાનું છે આપણે. આ 50 પગથિયા છે. જોર દે. આપણે અત્યારે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. ગુફામાં છે એના દર્શન કરવાના છે. ચાલો મારી જોડે. આ ગુફા પહેલાંનો સમય હતો ને ત્યારે અહીંથી ગુફા આવતી હતી. એ થોડીક લાંબી વધારે હતી. આ હિંગળાજમાનું મૂર્તિ છે જે શયન અવસ્થામાં છે, જે આરામ કરતા હોય એ અવસ્થામાં છે. આ છે એક શંખ છે, આ ચીપિયો અને આ ત્રિશૂળ. અમારા મોટા ભાઈનું એવું કેવું છે કે આપણે મંદિરની પાછળ જે ઉપર ટાવર છે ત્યાં જઈએ. આપણે જે આ કાચા રસ્તે ચડીને જવાનું છે. જ્યાં હું મહાદેવનું મંદિર કહેતો હતો એ આ જો આપણે પહોંચી ગયા. નીચે મંદિર છે અને ઉપર આ જે મેં મહાદેવ કીધા હતા એ મહાદેવ. અને અહીંનો વ્યૂ જોવો. અહીંથી તમે ફોટો શૂટ કરો, મજા ન આવે. અહીંથી આ ઉપરથી આખું મંદિરનો નજારો. આખો ફોરેસ્ટ એરિયા જેવો વિભાગ છે. સુશીલભાઈ તો થાકી ગયા એટલે એને આગળ બેસાડી દીધા છે. એ બેઠા છે. આગળનો રસ્તો હજી એવો ને એવો જ છે. જે ભીમે બનાવેલી ગુફા છે ને ત્યાં જવાનું છે. હવે ભીમોરાની ગુફા. આપણે ડાબી સાઈડ વળવાનું છે ભીમોરા ગામ તરફ. વાહ, લોકેશન તો જોરદાર છે ભાઈ. જિંદગીમાં પહેલી વાર આવી ગુફા જોઈ છે. એક આ મંદિર છે જૂનું. હવે અત્યારે જલારામ બાપાના દર્શન કરીને અમે જવાના છીએ કાળાસર. કાળાસર પહોંચી અને તમને ત્યાં હિંગળાજમાના દર્શન કરાવી અને પછી આગળ જવાનું છે ભીમોરાની ગુફા જોવા. જસદણ હાઈવે ઉપર ચડી ગયા છીએ, ચોટીલાથી જસદણ. થોડા આગળ હાલવી એટલે આપણે કાળાસરનો રોડ આવશે. ત્યાંથી જમણી સાઈડ વળી જવાનું એટલે સીધું તમારે કાળાસર જવાનું છે. આપણી હારે છે. ઉપર જાય ને આખો લેન્ડસ્કેપ જોજો બદલાઈ જાય. ચોમાસું નથી, ચોમાસું પણ અવાર મળ્યા બધે પાણી ભર્યું. આખો પહાડી વિસ્તાર અત્યારે કાળાસર પહોંચી ગયા છીએ. હવે માતાજીના દર્શન કરવા જવાનું છે આપણે. અત્યારે આ હરસેશ્વર મહાદેવ. અંદર જતા તમને પહેલાં મહાદેવનું મંદિર દેખાશે. અહીંયાથી પ્રસાદ લેવાનો. હા, પાણીનું બરફ તરસા. પીવાનું પાણી તરસા હોય તો થોડુંક પી લેજો. ઠંડુ ફ્રીજ ભલે તડકે પડ્યું, બાકી પાણી ઠંડુ છે. મીઠું મજા આવે એવું શું? આ બહુ ટાઢું.
અહીંયા અમારે સુશીલભાઈ રાહ જોવે છે. 51 શક્તિપીઠ છે ને એમાંનું પહેલું શક્તિપીઠ હિંગળાજમાંનું, જે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છે. હિંગળાજ માતાનું શક્તિપીઠ એનું જ બીજું સ્વરૂપ, એટલે કે ત્યાંથી જ આવેલા. અને જે અહીંયાના માતાજી છે એમને સપનામાં આવીને કીધું હતું કે ભાઈ તમે આ ડુંગર ઠાંગા ડુંગર કહેવાય છે, ત્યાં જાઓ અને ત્યાંથી તમે ખોદકામ કરશો ને એટલે લીલું લાણિયા, ચીપીઓ અને ત્રિશૂળ એવું નીકળશે. માતાજીને સપનામાં આવ્યું એટલે બીજે દિવસે બધાને કીધું. પછી માતાજી બધાને લઈને અહીંયા આવ્યા અને એમને ખોદકામ કર્યું એટલે બધી વસ્તુ મળી. પછી થોડું મોટું ખોદકામ કર્યું એટલે બધી વસ્તુ મળી અને માતાજીની મૂર્તિની સ્થાપના કરી. પછી ચોમાસામાં આવો ને એટલે આજુબાજુનું વાતાવરણ આખું અલગ જ હોય છે. અહીંયા બધે હરિયાળી હોય છે, પ્લસ વાતાવરણ આખું ફ્રેશ હોય છે અને ધુમ્મસ જરા પણ નથી હોતી ને એટલે દૂર દૂર સુધીના જે બધા પર્વતો અને પહાડો છે એ બધા મસ્ત મજાના દેખાય છે અને આ શાંતિનો અનુભવ થાય. તમે એકવાર અહીંયા આવો પછી તમને એમ થાય કે અત્યારે થોડીક વાર બેસી આરામ કરું અને પછી આગળ વધું. ચાલો હવે આપણે હિંગળાજમાંના દર્શન કરવા જવાનું છે. પ્લસ અહીંયા વચ્ચે મસ્ત એક મોટો બેલ છે એ વગાડવાનો છે. બેલ એટલે ડંકો, આપણે ગુજરાતીમાં કહી દઉં ડંકો. એ ડંકો વગાડવાનો થોડીક હાઈટ ઉપર છે એટલે વગાડવામાં થોડીક તકલીફ પડશે, પણ આવશે મજા. એનો એક અવાજ છે તમે એટલો મધુર અવાજ છે. અને પ્લસ તમને તો ખબર જ છે કે જો તમારે બેલ વગાડો એટલે બેલ ડંકો વગાડીને તેની નીચે ઊભું રહેવાનું હોય છે, જેથી જે તમારી નેગેટિવ તરંગો હોય એ બધી આખી અલગ દૂર થઈ જાય. એટલા માટે કાળાસર પહોંચી ગયા છીએ. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તમે અંદર આવો એટલે તમને મંદિરના દર્શન કરાવું. અંદર મંદિરનું પહેલાં તો પ્રાંગણ દેખાડું, પછી તમને હિંગળાજમાંના દર્શન કરાવું અંદર. પ્લસ તમારે જે ગુફા છે એ ખુલ્લી હશે તો તમને એના પણ દર્શન કરાવીશ. પહેલાં તો આપણે પરમિશન લઈશું. જો મહારાજ આપણને છે પૂજારી બાપા આપણને પરમિશન આપે તો આપણે મોબાઈલ લઈને અંદર જઈશું. આપણે અત્યારે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. તમે અંદર આવો એટલે સીધા જ હિંગળાજમાંના દર્શન થાય છે. અંદર આવો એટલે અલગ અલગ બીજા ગુફામાં છે એના દર્શન કરવાના છે. ચાવલ મારી જોડે માથું એક તમે અંદર આવો એટલે ઉપર થોડુંક નીચું છે, માથું ન ભટકે એનું ધ્યાન રાખજો. આ ગુફા પહેલાંનો સમય હતો ને ત્યારે અહીંથી ગુફા આવતી હતી, એ થોડીક લાંબી વધારે હતી. એ સમયમાં શું થતું, ગુફામાં અંદર પાણી ભરાઈ જતું, એટલે પછી રિનોવેશન કરીને એ બધું સરખું કર્યું. પછી આ ગુફા થોડીક નાની કરી. આ હિંગળાજમાંનું મૂર્તિ છે જે શયન અવસ્થામાં છે, જે આરામ કરતા હોય એ અવસ્થામાં છે. અને જે હું તમને શરૂઆતમાં વાત કરતો કે જીપીઓ ને એ બધું નીકળ્યું, માતાજીને સપનામાં આવ્યું અને કીધું હતું આપણે હિંગળાજભાઈએ કે આ વસ્તુ નીકળશે, તમે ખોદકામ કરો. એ બધી વસ્તુ આ છે, એક શંખ છે, આ ચીપીઓ અને આ ત્રિશૂળ. બોલો હિંગળાજમાંની જય. ચાલો હવે આપણે બહારની તરફ આગળ વધશું. ટીમમેટ હતા એ બધા, સુશીલભાઈ, તેમની પાછળ જે આવે છે એ કિશનભાઈ, એમની પાસે આવે છે નિકુલભાઈ જે મારા મોટા ભાઈ છે. આજે પહેલાંની મેં તમને ગુફા કીધી એનો દરવાજો એ બંધ કરી દીધી. કોઈ ગયા બારે જવાનું. આ સિદ્ધિ માતા, ઉમૈયા માતા, અંબાજી માતા, મહાકાળી માતા, એવી જ રીતે તમને માતાજીના બધાના અલગ અલગ સ્વરૂપ પણ મંદિરમાં જોવા મળશે. આખું મંદિરનું પ્રાંગણ છે. હાલ તો અત્યારે આપણે પાકિસ્તાન વચ્ચે સંબંધ સારા નથી રહ્યા, નકર જો તમારે બલુચિસ્તાનમાં જે આપણે હિંગળાજમાંનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવું હોય તો અહીંયાથી જ તમને મંદિરમાંથી ફોર્મ ભરી આપે છે. એટલે એક આખું ગ્રુપ 15 જણાનું તૈયાર થાય એટલે 15 જણાને એકસાથે ત્યાં દર્શન કરવા લઈ જાય છે. પણ કેમ કે હમણાં તો આપણે મંદિર તો શું પાકિસ્તાનની જોડે સંબંધ સાવ ખરાબ થઈ ગયા છે, એટલે ખોટું રિસ્ક લઈને કોઈને મોકલતા નથી. અમારા મોટા ભાઈનું એવું કહેવું છે કે આપણે મંદિરની પાછળ જે ઉપર ટાવર છે ત્યાં જઈએ, જે મંદિરની બાજુમાં જ રસ્તો છે. જોઈએ હવે
ડુંગર ઉપર. જોઈએ હવે જ્યાં સુધી જવાય ત્યાં સુધી જાશું ને એમ લાગે કે નથી જવાય એવું તો પાછા આવી આવશું. એ એમ કહે છે કે ઉપર જાઓ એટલે તમને વ્યૂ બહુ મસ્ત મળશે. અમારા સુશીલભાઈ થોડાક કહંટાય છે કેમ કે એમને થોડોક થાક લાગ્યો છે. પગની તકલીફ છે. પગની તકલીફ તો મને છે. આપણે જો આ કાચા રસ્તે ચડીને જવાનું છે પિરેટિંગ કરવા. આવવાની ઈચ્છા તો સુશીલભાઈની હતી નહીં. આપણે થોડોક ફોર્સ માર્યો એટલે એ ભેગા આવી ગયા છે. થોડીક ભી પડી, થોડીક ને આમ તો ઘણી ભી પડી ગઈ કેમ કે હવે હા ચડી ગયો બોલવામાં ગયો. ઊભા રહી ગયા હતા. જેવો કેમેરો ચાલુ કર્યો એક હાયા ચડવા માંડ્યા જાણે એને રેડ બુલ આખી પી લીધી હોય. 10 વર્ષથી હિંગળાજમાના દર્શન કરવા આવું છું પણ હજી સુધી કોઈ અહીંયા ઉપર ચડ્યો નથી. આજ પહેલી વાર ઉપર જઈને જોવાનું છે, નજારો જોવાનો છે. પ્લસ મેં એવી વાત સાંભળી છે કે ઉપર એક મહાદેવનું મંદિર છે. જો હશે અથવા તો મળશે મંદિર તો હું તમને દર્શન કરાવીશ. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલમાં. તમને આ બધું જો દેખાડવા માટે કેટલી તકલીફ ભોગવવી પડે છે. તો વિડીયોને લાઈક કરો અને શેર કરો થોડોક. સુશીલભાઈ કેટલા થાકી ગયા ચેક કરો ખાલી. હા સુશીલભાઈ હા, બહુ ઉતાવળ ન કરતા. થાકી જાવ તો ઘડીક ફોરો ખાઈ જજો. જ્યાં હું મહાદેવનું મંદિર કહેતો હતો એ આ જો આપણે પહોંચી ગયા. ચાલો હું આગળથી તમને દર્શન કરાવું. આ મંદિરનો નીચે મંદિર છે અને ઉપર આ જે મેં મહાદેવ કીધા હતા એ મહાદેવ. અને અહીંનો વ્યૂ જોવો. અહીંથી તમે ફોટો શૂટ કરો, મજા ન આવે તો પૈસા પાછા. અને આપણે થાકી ગયા છીએ એટલે બોલવામાં થોડીક તકલીફ પડે છે. અને અમારા બે ભાઈઓ અમારો મજાક ઉડાડે છે. અહીંથી આ ઉપરથી આખું મંદિરનો નજારો. આયો 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 વાઘ આવ્યો, મારો વાઘ આવ્યો. હો બાપા, ફૂલ એનર્જી સાથે સુશીલભાઈ પધારી ચૂક્યા છે. અહીંથી તમે જુઓ આ નજારો આખો. આ ભાઈ થોડાક અલગ રીતે બેઠા જાય. હરખા બેહો ને વ્યૂ બગાડો તમે. બસ એમ પરાઠીવાળા જ બેસો. આ ભાઈ જો કેવા મસ્ત બેઠા છે. એની પાછળનો આખો નજારો જોવો તમે. મજો અને જો હું તમને ચોટીલાનો ડુંગર કહેતો ને, જો અહીંથી દેખાય આ ડુંગર રહ્યો ને, એ ચોટીલાનો ડુંગર. બરાબર. ભાઈ થાકી ગયા છે. ઉપર આવવાની ના વર્તાવાની થોડી ભી મારી એટલે હાયલા છે. હવે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી લઈ જવાના છે. ઉતરવામાં ઈજી છે. અહીંથી તમે હજી પાછું વળીને જોવો ને નજારો આમ ઓર સારો થતો જાય છે. આખો ફોરેસ્ટ એરિયા જેવો વિભાગ છે. ઉપર બધા કાંટાવાળા ઝાડવા છે. અમે ધીરે ધીરે આગળ હાલી રહ્યા છીએ. અહીંયા આજે લગભગ આપણે શું કહેવાય, રોજ આવે ને નીલગાય એનું ચરક પેલું છે. સુશીલભાઈ તો થાકી ગયા એટલે એને આગળ બેસાડી દીધા છે. એ બેઠા છે ત્યાં. આગળનો રસ્તો હજી એવો ને એવો જ છે. આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. ચાડી ઝાખર ને કાંટા છે. બે ભાઈઓ સામે બેઠા છે અહીંયા. આટલું ઉપર આવવામાં તો ભીં પડી ગઈ છે. બૂટના તળિયા નબળા હોય તો ન આવતા કેમ કે ઉપર નકરા કાંટા જેટલા છે. આ બે જો હા બેઠા બેઠા ગમના ગીત વગાડે. હું અહીંથી જ આવ્યો હતો.
તો કાંટા હોતા હેઠા. શું આવ્યું? હાલો, કાંટો તો નથી. ઉપર ચડી નીચે હવે ઉતરવા માંડ્યા છીએ. હા જો તમારે આખું એડવેન્ચર થઈ ગયું. જો આ સવારનો શબ્દો ગોતતો જડતો નહોતો ભેણ વખત. તો સવારનો તમને 17 દાન પૂછ્યું, બે ને એક નહીં. ઇંગ્લિશની ક્યાં કરો, ગુજરાતી નો આવડ્યું. અય સુશીલ, આ તું હેઠો વી અમે ડાયરેક્ટ બાયપાસ હેઠા વી આવ્યા. ઉપરથી હવે નીચે ઉતરી ગયા છીએ. બફારો ફૂલ થઈ ગયો. હવે આખું વાતાવરણ વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે. જો વરસાદ આવે તો મજા આવી જાય, ન આવે તો ઓર મજા આવે. આવી ગયો સુશીલ, તને કીધું પગ આડો મૂક. તું એને ઊંચો કરીશ. હા કાંઈ લે જોવું. અવાજ છે નો આવ્યો. ઓલા કેમ દો ભેંસો કી દૂધ પિલાતી હે મેરી માં. બધું સોળ મારી દઉં. હાલ માતાજીના દર્શન કરી પ્લસ ઉપર ડુંગર ઉપર ચડી અને ત્યાંથી મહાદેવના દર્શન કરી હવે આરામ કર્યો છે અને હવે નીકળી ગયા છીએ અહીંથી. કેવું કઈ જગ્યાએ જવાનું હતું? ઓલી કંઈક ગુફાનું નામ છે ને ત્યાં જવાનું હતું. ઇન્દોર ને ભાગોર કે એવું કંઈક હતું, ત્યાં જવાનું. હા એ ગુફા જે ભીમે બનાવેલી ગુફા છે ને ત્યાં જવાનું છે. હવે એ ભીમોરાની ગુફા. હા બસ ત્યાં જવાનું છે. ત્યાંથી પછી સીધા બોટાદ. આને હવે બોટાદથી પછી એકાદી બસમાં બેહાર દઈશું, હોઈ જાય. તારે જેમ જવું એમ જાજે. બસ તો વહી જાજે. બરાબર. એ ભાઈ ને અત્યારે હવે કોઈની પડી નથી. ભાઈ એના મામા આવવાના છે એટલે થોડીક હવા આવી ગઈ છે. હવા નથી આવી ગઈ, હવા નીકળી એવા એવું છે. એ ભાઈ રહ્યો ને ગોદી છે ને ઘરેથી બાર ગેટ લગી એને જવું હોય ને તો ગાડી લઈને જાય છે. ને આજે હાકી વાકી એટલો તોડવી નાખ્યો છે ને એટલે વાત ન પૂછો. પેલા ચોટીલાનો ડુંગર ચડાવ્યો, પછી આપણે આ પાછળ ઇંગ્લાજમાંનો ઠાંગા ડુંગર એ ચડાવ્યો અને માતાજીના મંદિર સુધી ને ત્યાંથી ઉપર લઈ ગયા. ઉપર ઠેઠ સુધી તો આવ્યો હોય નહીં. એના કિલોમીટર સાવ પતી ગયેલા છે એટલે હવે એના મામાની રાહ જોવે છે. હા એ ભાઈ ફોન કરવાનો છે ભાઈ. ફોન કરે છે અત્યારે. લગાવીને એમાં એક ભૂલ કરી છે. અહીંયા ઉપરથી હોલ પડી દીધો છે એટલે હવે શું થાય કે આમાં ગમે એટલું પાણી ભરો ને એટલે પાણી બધું છલકે નીચે વેરાઈ જાય. એટલે બને ત્યાં સુધી ઉપરથી હોલ નહીં પડવાનો. ફરતું ચારે સાઈડથી દોરી બાંધી દો ને એટલે પાણી રહી જાય.
ચલો ગાય છે ડાબી સાઈડ વળવાનું છે ભીમોરા ગામ તરફ. ત્યાં જઈને આપણે ગુફા જોવા જવાનું છે. હવે મેપમાં કહેતો રહેજે સુશીલભાઈ ક્યાં વળવું શું કરવું, બરાબર? આપણે કાંઈ જોયું નથી અહીંથી. આ ગામનું પાદર આવી ગયું ભીમોરા. અમારે હવે પાછળથી સુશીલભાઈ બેઠા બેઠા આપણને દિશા નિર્દેશન કરશે. સુધી જવાનું વળવાનું, બરાબર? અહીંથી સીધું જવાનું હજી ગામમાં કરતાં. એક મંદિર આવે છે, મેપમાં જોયું હતું એટલે થોડોક તો અંદાજ છે કંઈક હાઈસ્કૂલ આસપાસ ક્યાંક આવે છે. આ ગામ અડધું ફરતું તો ક્રોસ કરી લીધું. બહુ મોટું ગામ નથી, ગામ એ થોડુંક નાનું જ છે. મને કેમ એવું લાગે છે કે સામે દેખાય ને અહીંયા ગુફા છે, મને એવો અંદાજ છે. ત્યાં પહોંચવી પછી આપણને ખબર પડે. ત્યાં તો હાલ્યા જઈએ ધીરે ધીરે. વરસાદી વાતાવરણ થઈ ગયું છે, થોડુંક અંધારું થઈ ગયું છે, એટલે જલ્દી પછી આપણે બધું એક્સપ્લોર કરી નીકળી જવાનું છે. કેમ કે બહુ ખોટી થવાનું નથી. જો ખોટી થઈ જશું ને તો રાતે અંધારામાં બાઇક ચલાવવામાં થોડી તકલીફ પડે. એટલા માટે ગુફા છે ને એ ચોટીલા જસદણ હાઈવેથી 2 કિલોમીટર અંદર આવેલી છે. એટલે અહીંયાથી વળવાનું, બરાબર? આપણે ભીમોરા પહોંચી ગયા છીએ ગુફા જોવા માટે. અહીંયા જૂના જમાનાના મંદિર પણ ઘણા છે. જૂનવાણી મંદિર તો છે એ પાકું, બરાબર? એટલે આ ગુફા તો ઘણા સમયથી છે. પાંડવો વખતની છે એવું જાણવા મળ્યું છે આપણને કે આ ગુફા રહીને એ પાંડવોના સમયની છે. અત્યારે તો હાલત તો આખી પડતર હોય ને એવી થઈ ગઈ છે. હા, આપણે ગુફામાં જ પહોંચી ગયા. સામે રહી ગુફા છે. લોકેશન તો સરસ છે, જોવા જેવું છે. જો ફેમિલી સાથે આવો તો મજા આવે એવું છે. ગુફા જોવા પહોંચી ગયા છીએ. અમારા સુશીલભાઈ થોડાક આગળ હેલા જાય છે. વાહ, લોકેશન તો જોરદાર છે ભાઈ. અમારે સુશીલભાઈને ફોટોગ્રાફીનો શોખ એટલો એટલે એના આવતા હોય ફોટા તરત સાંભળે. અને અહીંથી તમે અવાજ થોડોક થાય ને તો પડઘો સામેથી પાછો પડે છે. ઇકો આવે છે. હેલો, બહુ રાડ્યું ભાઈ, મને કાઢી મૂકશે બધાને. कैसा लगा मेरा मजाक? હેઠે કોક આવ્યા કાઢી મૂકે કે છે આ રાડ્યું નાખવા આવો છો. એક આ મંદિર છે જૂનું. આ જીવ પેલા લેતો હતો આમાં, આ ઘરમાં. લે આ મંદિર પણ એટલું ખંડિત થયેલું છે એટલે કે જૂનું ઘણું હોય છે. રિનોવેશન અને ઉપરનું તમે આમ જો લોકેશન જો, ખાલી ઉપરનો પથ્થર જે અહીંના વાતાવરણ અને હવાથી જે ઘસાણેલો હોય ને, કરેલું હોય ને એવું લાગે છે અહીંયાથી. કેમ કે તમે જોવો ને તો અહીંયાથી લગભગ ગુફા ઊંડી હશે જ, પણ કંઈક કારણોસર આ બધું બંધ કરેલું છે. તમે અહીંથી જોવો ને એટલે તમને તરત ખ્યાલ આવે. જો આ વસ્તુ રહી ને ચણતર કામ મૂર્તિ મૂકેલી છે. કયા બહુ અહીંયા સુવિચારે લખેલા છે એટલે કોઈ રોજ લખવા તો આવતું જ છે. નાની મોટી એવી ઝીણી ઝીણી પથ્થરની ગખોલું, એટલે કે જગ્યા તો ઘણી છે. ના એમ કે છે લોકવાયકા છે, એટલે આપણને તો ખબર નથી કે પાકું પ્રૂફ નથી આપણી પાસે. ગુફા ભીમે બનાવેલી હતી.
ઉપર આખું ગામ આવેલું છે. બધું ટુરિસ્ટ એરિયા નથી કે જાજા પર્યટકો આવતા નથી, અથવા તો કોઈને ખબર નથી, કોઈ એવી જાણ નથી કરી કે ભાઈ અહીંયા આ વસ્તુ છે જેથી ટુરિસ્ટ બધા આવી શકે. અહીંથી જવાનું આપણે ક્યાં? જો હજી તો મેળ આવે તો નગર તો પાળિયાદની પ્રસાદી લઈને ઘરે જવાનું. હા હાલા કેમ થયું? દાળ બાટી ઓકે? હાલો હા ભાઈ દાળ બાટી ડન. મારા આવા વિડીયો ઉતારજો. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા ફેમિલી અને ફ્રેન્ડ જોડે શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કરાવજો.